ચાલો મિત્રો, પરીક્ષા નજીક છે અને આજે આપણે દ્રવ્યના આખા ચેપ્ટરનું એકદમ ફટાફટ અને મસ્ત રિવિઝન કરવાના છીએ. તૈયાર થઈ જાઓ, કારણ કે આ પછી કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહે. ચાલો એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ. વિચારો કે હવા, પાણી અને આપણો ફોન, આ બધી વસ્તુઓ કેટલી અલગ છે, છતાં એમાં એક વસ્તુ કોમન છે. શું હોઈ શકે? અને જવાબ ખબર છે? એકદમ સિમ્પલ છે. આ બધું જ દ્રવ્ય છે. હા, એ જ છે આપણા આજના વિશ્લેષણનો હીરો. તો વિજ્ઞાનની ભાષામાં દ્રવ્ય એટલે શું? પરીક્ષા માટે આ વ્યાખ્યા એકદમ પાકી કરી લેજો. બસ બે જ શરતો છે. એની પાસે દળ હોવું જોઈએ અને એ જગ્યા રોકતું હોવું જોઈએ. બસ. ચાલો આને હજી સહેલું બનાવીએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો, જો કોઈ ચીજમાં વસ્તુ હોય એટલે કે વજન હોય અને એ કોઈ જગ્યા રોકતી હોય તો બસ એ દ્રવ્ય છે. છે ને એકદમ સહેલું? ઓકે, તો હવે થોડું ઝૂમ ઇન કરીએ. કોઈ પણ દ્રવ્યને બરાબર સમજવા માટે એ શેનું બનેલું છે એ જાણવું પડે, અને એ બનેલું છે નાના નાના કણોનું. તો આ કણોના 4 ખાસ ગુણધર્મો છે જે પરીક્ષા માટે બહુ જ જરૂરી છે. પહેલું, એ એટલા નાના હોય છે કે આપણે જોઈ પણ નથી શકતા. બીજું, એ ક્યારેય શાંત નથી બેસતા, હંમેશા આમ તેમ ફરતા રહે છે. ત્રીજું, એમની વચ્ચે થોડી થોડી ખાલી જગ્યા હોય છે. અને ચોથું, એ એકબીજાને પોતાની તરફ ખેંચે છે. આ 4 પોઈન્ટ્સ મગજમાં ફિટ કરી લેજો. હવે વાત કરીએ દ્રવ્યના 3 અલગ અલગ રૂપની. આપણે એને દ્રવ્યના 3 વ્યક્તિત્વ પણ કહી શકીએ, જે આ કણોની ગોઠવણ પર આધાર રાખે છે. આ ચાર્ટ જોશો ને તો બધું એક જ મિનિટમાં ક્લિયર થઈ જશે. જુઓ, ઘન પદાર્થનો આકાર અને કદ બંને ફિક્સ. પ્રવાહીનો આકાર વાસણ પ્રમાણે બદલાય પણ એનું કદ ફિક્સ રહે. અને વાયુ, એ તો સાવ મુક્ત છે. ન એનો આકાર ફિક્સ, ન કદ. આ ચાર્ટ યાદ રાખશો તો બધું યાદ રહી જશે. પણ મજાની વાત એ છે કે દ્રવ્ય એક જ અવસ્થામાં કાયમ નથી રહેતું. એ પોતાનું રૂપ બદલી શકે છે. ચાલો આ પરિવર્તનની આખી કહાણી સમજીએ. આ એક આખું ચક્કર છે. જુઓ, ઘન ગરમ થાય એટલે બને પ્રવાહી, જેને કહેવાય ગલન. પ્રવાહીને વધુ ગરમ કરો તો બને વાયુ, એટલે કે બાષ્પીભવન. હવે ઊંધું વિચારો, વાયુ ઠંડો પડે એટલે પાછો બને પ્રવાહી, એને કહેવાય સંઘનન. અને પ્રવાહીને બહુ ઠંડુ કરો તો બની જાય ઘન, એટલે કે ઠારણ. બધું જોડાયેલું છે. તો આ બધા ફેરફાર પાછળનું કારણ શું છે? મુખ્યત્વે 2 કારણો છે: તાપમાન અને દબાણ. જેમ જેમ ગરમી એટલે કે તાપમાન વધે, કણોમાં જોશ આવે અને તે આમ તેમ ભાગવા લાગે છે. અને બસ અવસ્થા બદલાઈ જાય છે. એ જ રીતે દબાણ બદલવાથી પણ અવસ્થામાં ફેરફાર કરી શકાય છે. હવે એક જાદુઈ કેસ જોઈએ, જેને કહેવાય ઊર્ધ્વપાતન. આમાં શું થાય ખબર છે? ઘન પદાર્થ સીધો જ વાયુ બની જાય છે. વચ્ચે પ્રવાહી બનવાની ઝંઝટ જ નહીં. જેમ કે પૂજામાં વપરાતો કપૂર, સળગાવો અને સીધું જ ગાયબ. મસ્ત છે ને? ચાલો હવે વિજ્ઞાનને આપણા રસોડામાં લઈ જઈએ અને બાષ્પીભવનને સમજીએ. ચા માટે પાણી ગરમ કરીએ છીએ, એ છે ઊંચું તાપમાન. ભોંય પર પાણી ઢોળાય તો ફેલાઈને જલ્દી સુકાય, કારણ કે સપાટી વધી ગઈ. અને પંખા નીચે કપડાં કેટલી જલ્દી સુકાય છે? એ છે પવનની ગતિ. આ બધું વિજ્ઞાન જ તો છે આપણી આસપાસ. ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ સૌથી ખાસ ભાગ પર. પરીક્ષા માટે એકદમ જબરદસ્ત સુપર ટ્રિક, જે બધું જ યાદ રખાવશે. આખી વાતનો સાર, જો પરીક્ષામાં બીજું બધું ભૂલી જવાય અને ખાલી એક જ વાત યાદ રાખવી હોય ને, તો એ આ છે. ખાસ ધ્યાન આપજો. અને સુપર ટ્રિક છે SLG. બસ આટલું જ. S એટલે સોલિડ, એટલે કે ઘન. L એટલે લિક્વિડ, એટલે કે પ્રવાહી. અને G એટલે ગેસ, એટલે કે વાયુ. SLG. બસ આ 3 અક્ષર યાદ રાખો, કામ થઈ ગયું. તો ફટાફટ છેલ્લી વાર બધું જોઈ લઈએ. દ્રવ્ય એટલે જેની પાસે દળ હોય અને જે જગ્યા રોકે. કણો કેવા હોય? સતત ફરતા રહે, એમની વચ્ચે જગ્યા હોય અને એકબીજાને ખેંચે. અને 3 અવસ્થાઓ યાદ છે ને? SLG: સોલિડ, લિક્વિડ, ગેસ. અને અંતમાં એક સવાલ જે વિચારવા મજબૂર કરી દે. આપણે જોયું કે ઘન સીધો વાયુ બની શકે છે. તો શું એવું ન બની શકે કે દ્રવ્યની 4થી 5મી કે બીજી કોઈ અવસ્થા પણ હોય, જે હજુ આપણી જાણ બહાર છે? આ બ્રહ્માંડમાં હજી કેટલા રહસ્ય છુપાયેલા હશે?
વિચારવા જેવું છે ખરું ને?